રેખા, એ રેખા, હા બોલો ની શું કામ હતું? એ હું એમ કહું છું કે આપણા ઓલા બાજુના ગામના ઓલા મગનભાઈ છે ને, એમના દીકરા ઓલા હિંમતનો ફોન આવ્યો હતો. મગનભાઈ તો ઓલા ઘણા વર્ષો પહેલા દેવલોકભાઈમાં ઈ જ ને? હા એ જ તે. શું કાઈ કામ હતું તે ફોન આવ્યો તો? એ હા, કામમાં તો એ હતું કે એનો દીકરો મોટો હિંમત છે ને, એના તો લગ્ન થઈ ગયા છે, પણ એનો ભાઈ નાનો અજય છે કે નહીં, એનું માગું આપણી દીકરી શોભા સાથે હતું. એમાં વિચારવાનું શું હોય? માણસો સારા હોય તો આગળ વાત કરાય. એ માણસો તો સારા છે, એને મા બાપ તો કઈ છે નહીં, 2 દીકરા છે અને 1 દીકરાની વહુ છે, ઘરમાં 3 જણા છે. છોકરો સારો હોય તો વાત આગળ વગાડીએ. આપણું ખોડું તો સાવ નાનું છે, આપણે આપણી જેવા માણસો હોય તો સારું પડે, બાકી તો મોટા ખોડાના વ્યવહાર પણ મોટા હોય. એ તારી વાત હાવ હાસી છે, પણ જો એ ઘરે આપણી દીકરીનું સગપણ થાય ને, તો આપણી દીકરીને આપણી જેવું જીવન જીવવું ન પડે. એ સુખી ખોરડું છે, તો આપણી દીકરી પણ સુખી થશે. તમારી મરજી હોય તો કાલે મહેમાનને તેડાવી લો. આપણા દીકરા અતુલને આ વાત કરી જો. તો હું કાલે એ લોકોને ફોન કરી દઉં તો વેલાહારી પાછા આવી જાય. હું બાપુજી કોને ફોન કરવાની વાત કરો છો? કાલે શોભાને જોવા મહેમાન આવવાના છે. મહેમાન ક્યાંથી આવે છે બાપુજી? ઓલા મગનભાઈના દીકરા નાના અજયનું માગું આપણી દીકરી સાથે છે, તો કાલે મહેમાન આવવાના છે. એ તો સારી વાત કહેવાય અને ઠેકાણું પણ સારું છે. એ સારું તો હે ને, ફટાફટ તમે સાફ સફાઈ કરો, હું ગામમાં જરીક આંટો મારતો આવું. હા બાપુજી. હા. રેખા, ફટાફટ ગોદરા બોદરા પાથરો, આગળ મહેમાન આવી જાય. હાલો પાછી. હા. શોભા બેટા ત્યાર થઈ જા, મહેમાન આવી છે. હા માં હું તૈયાર જ છું. બાપુજી હા. હા મહેમાન આવી ગયા છે. એ સારું બેટા, એને તો બોલાવી લે મહેમાન. હાલો હું બોલાવતો. હા. આવો મહેમાન, ભઈ આવો બસ, ભઈ આવો. આવો મહેમાન, આવો. ભઈ આવો. બે. પોગી જા મહેમાન. હા હો. કેમ હાલે? સારું. બસ શાંતિ હો. હવે તો મારે કેમ કે મોલા તો પછી લેવાઈ ગઈ. હવે નેવરા થઈ ગયા છે, હવે જરૂર પડી છે. મારે એને મહેમાન જે આવે ને આપી દો. આમાં બીજી શું? બરાબર. તમારા બેનું કામ થાય છે. હા, કહેતો. અમારી નવરા છીએ. ખાલી મારા બાપ કામ થઈ કહેતો કેડી પેડી લેવા કપ્પા પેડે રાવ તો પછી. મારે ઘર ફોન આવ્યો છે. હા બેટા, તો જાતો વેલા આવજો. બને તો મહેમાન શું છે મહેમાન, તમે કહો બીજો શું છે? બસ કાંઈ નહીં, જો અમારે હવે આવ નવરા છીએ જ. એકા શોભાને પાણી લઈને બોલાવી દો, મહેમાન આવી ગયા છે. હા બોલાવું. શોભા બેટા પાણી લઈને મહેમાન આવી ગયા છે. અમારી દીકરી શોભા. શોભા તો ઘરની લક્ષ્મી કહેવાય. હવે એ તો એકાબીજાને આપણે હાજર હોય તો ની વાત છે. હા એ તો હવે ના જમાના કહો એકાબીજીને છોકરા છોકરી જોઈ લે એટલે એને ગમે એ ખરું, બરોબર ને? હા, છોકરાને ગોઠે કરો, આપણે તો આમાં કઈ હાલી નહીં. નહીં. રમણ અત્યારે ઘણું બદલાઈ ગયું છે. તડકા બહુ શું કાજલ બેન, બાકી મજામાં છો ને? હા હો, મજામાં છીએ. અમારે શું વાંધો હોય, ખાધે પીધે સુખી છીએ. આ બે ભાઈ કામે વ્યા જાય અને મારે ઘરના કામ કરીને આરામ કરવાનો હોય. અમારે થોડી શેની જરૂર છે, જાહો જલાલી છે. અમારી દીકરી તમને ધ્યાનમાં આવી છે? ખમોની મારા બેનને પૂછીને તમને કહું. અજયભાઈ, તમારા ભાઈને બોલાવીને આ બાજુ આવો તો. શું અજયભાઈ, તમને છોકરી ધ્યાનમાં આવી? હા ભાભી, મને તો છોકરી ધ્યાનમાં આવી. તમે અને ભાઈ કહો એમ. કાંઈ તમને કેમ લાગે? છોકરી તો સારી છે. હાલો. હાલો તો. શું કીધું તમારા દૈયારે?
મારા દિયરને તો છોકરી ધ્યાનમાં આવી પણ મને થોડીક જાડી લાગી. અમારી દીકરીને કોઈ વાતનું ટેન્શન નથી. બહાર વાળીને મેં કામ એની પાસે કરાયું નથી, એટલે અમારી દીકરી સુખી છે. એ કાજલ, ઈ બધું તું રહેવા દે. આપણે ભાઈને છોકરી દાનમાં આવી એટલે બસ. તો પછી વાટ શેની જોવાની? ઘડિયા લગન લ્યો તો અમે જાડેરી જાન લઈને આવી જાય. એ હા તો અમે કેવરાવી દેશું. ગોરદેતા પાસે લગ્નના મુહૂર્ત જોવડાવીને તો એ ટાઈમે જાન લઈને આવી જશું. સારું, તો અમે રજા લઈ. હા સારું તો આવજો. બીજું હું કરશનભાઈ, તમે આ બાજુ આવો ને, આપણે થોડીક વાત કરી લઈએ. હા હા હાલો. બોલો ને મહેમાન, શું હતું? વાત જાણે એમ છે, અમારું ખોરડું મોટું છે એટલે અમારે રીતિ રિવાજ પ્રમાણે હાલવું પડે. એટલે તમારી વાતમાં હું કઈ સમજો નહીં. અરે અડધી વાતમાં તમારે સમજી જવું જોઈએ. તમે કાંઈક ખુલ્લી વાત કરો તો મને ખબર પડે. દહેજની વાત કરું છું. શું દહેજ? હા દહેજ. તમારે દહેજ દેવો જ પડશે તો જ અમે અમારા દિયરની જાન લઈને આવશું. આ ક્યાં આપણે નવીન છે, હાલ્યું જ આવે છે આપણે દહેજ લેવા દેવાનું. પણ તમે તો સમજો હિંમતભાઈ, મારા ઘરની પરિસ્થિતિ તમને દહેજ દઈ શકે એમ નથી, તો તમને દહેજ હું કેવી રીતે હું આપું? તો આ લગનની વાત અહીંયા ને અહીંયા જ અટકાવજો. હજી કઈ મગ સોખા ભળી નથી ગયા. તમે આવું ના કરો. મારા ઘરની પરિસ્થિતિ તો તમે સમજો. મારી દીકરીનો લગ્નનો ખર્ચો હું માંડ ઉપાડી શકું એમ છું, તો તમને દહેજ હું કેવી રીતે આપું? અમે ક્યાં વધારે માંગીએ છીએ, હું કહું એટલું જ દેવાનું છે. એક કામ કરો, એને કાગળમાં લખીને આપી દો એટલે ભૂલાય નહીં. સારું, તો મને એક કાગળમાં લખીને આપી દો. સારું તો. અતુલના બાપુ, શું કીધું મેં મને? એટલા બધા ટેન્શનમાં છો? શું નથી કીધું એ કે? શું વાત કરો છો તમે? હા રેખા, એ લોકો એવું કીધું છે કે જો તમે દહેજ નહીં આપો તો આ વાતને એને અહીંયા અટકાવી દો. હજી કાંઈ મગ ચોખા ભળી નથી ગયા એવું કીધું છે એ લોકોએ. શું કરશું આપણે? મારાથી બનતી કોશિશ હું બધી જ કરીશ, પણ આ વાતની ખબર શોભાને ક્યારેય ન થવી જોઈએ, નકર એ લગ્ન માટે ક્યારેય નહીં આ પાડે. બા બાપુજી, શું છે, શેની વાત કરો છો? કાંઈ નહીં બેટા, આ તારી બેનના લગ્ન ટૂંક સમયમાં છે ને, તો ત્યારે ફટાફટ કરવી જોઈએ. હા બાપુજી, મારી બેનના લગ્ન ધામધૂમથી કરવાના છે, કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ. તો ફટાફટ તૈયારી કરવા મળીએ. હાલો હાલો. શોભાબેન, શોભાબેન. હા ભાઈ બોલો ની. બેન તું સરસ મજાની તૈયાર થઈ જા, હમણાં જાન આવી જાય. અને આમ પણ તું કેટલી સરસ લાગે છે અને ખુશ પણ બહુ છે. મારી કરતા તો તારે હરખ છે ભાઈ. હરખ તો હોય જ ને. આજે મારી લાડકી બેનના લગ્ન છે, એ ભાઈ થી વિશેષ બીજા હરખ કોને વધારે હોય. અને બેન સરસ મજાની તૈયાર થઈ જા, તને જોઈને મારા પટેલ તમે બેન ભાઈ તમારી વાત મૂકો, ગામના પાદરે જાન આવી જશે. શોભા બેટા તૈયાર થઈ જા જલ્દી. હાલો હું તો ફટોફટ એને જાન જોવા જાઉં. હિંમત એ હિંમત, ચાલો ને આપણે વેવાઈના ઘરે જરીક જોઈ આવી. દહેજની વસ્તુ મગાવેલી છે એ લાવ્યા કે નહીં? તારી વાત હાવ સાચી છે. હાલ દહેજની મંગાવેલી વસ્તુ જોઈ લઈએ, બધી બરોબર છે ને એમ. તો ચાલો આપણે જઈએ. હાલો તો. બધું લાવ્યા કે નહીં એવી ખબર. લે આવો આવો મહેમાન, કેમ અચાનક? બેહો બેહો. બેહો. તો અમને એમ થયું કે લે બેવાય પાસે થોડો કાંટો મારતા આવીએ પાછા. જાન તો ગામને પાદર આવી ગઈ છે, પણ અમને એમ થયું કે હાલ બેવાય પાસે જરાક જતા આવીએ. ઓલી દહેજની વસ્તુ અમે મંગાવેલી જોઈ લઈએ અમે. પછી અમારે બળતરા નહીં ને, માણા તોડામાં કેઈ તો સારું લાગે નહીં. ક્યાં છે દહેજ બતાવો એટલે અમે જોઈ લઈ. જવો હિંમતભાઈ, દહેજ દેવા માટે મારી પાસે અત્યારે કાંઈ નથી. એકવાર લગ્ન થઈ જવા દો, પછી કાળી મજૂરી કરીને હું દહેજ તમને આપી દઈશ. હિંમતભાઈ, કાજલબેન તમે તો સમજો, લગ્ન પછી અમે દહેજ આપી દેવું. અરે લગન પહેલા દહેજ દેવાની સત્તા નથી તો તમે લગન પછી શું દહેજ દેવાના? જવો કરશનભાઈ, તમારે આમ જ કરવાનું હતું, તમને પેલા કેવું હતું. અમે અમારા ભાઈની જાન લઈને ક્યારેય ન આવત. હું તમને બે હાથ જોડું છું. લગ્ન પછી કાળી મજૂરી કરીને હું તમને દહેજ આપી દઈશ. અત્યારે તમે આ બધી વાત મૂકી દો. જાન લઈને આવ્યા છીએ અમે. દહેજ નહીં દેવો તો અમે બધાને મોઢું શું દેખાડશું? આપી દેવું દહેજ તમને. એકવાર લગ્ન થઈ જવા દો.
શું લગ્ન કરીને જિંદગી બગાડવી છે અમારા દિયરની? દહેજ આપશે ને તો જ લગ્ન થાય, નહીં તો લગ્ન નહીં થાય. જો કરશનભાઈ, આપણે પહેલા જ વાત થઈ હતી દહેજની. તમારે દહેજ નહોતો દેવો તો પહેલા જ કેવું હતું કે આપણે આ વાત તાની ત્યાં જ અટકાવી દેત. પણ દહેજ અમે આપી દેવું ને તમને, શું કામ ચિંતા કરો છો? તમે તો એક નંબરના ખોટા માણસ છો કરશનભાઈ. આપણે સગાઈ ટાણે શું વાત કરી હતી ને તમે અત્યારે શું વાત કરો છો? અરે ગમે ના પરણાઈ દેશું અમે અમારા દિયરને, પણ તમારી દીકરી આરે તો નહીં હતી. દહેજ દેવાની ટેવાય નથી ને દીકરી પરણાવા આવ્યા છો. હવે તો આ લીલા માંડવલી જાન પાછી જશે. કાજલ બેન, ખોળો પાથરીને તમારી પાસે ભીખ માંગુ છું. આવું તમે ના કરો. દહેજ તમને આપી દેશું લગન પછી, પણ જાન પાછી ન વાળો. અરે આ નાટક બંધ કરો તમારા બધાય. દહેજ આપી દીધો હોત ને તો અત્યારે ભીખ માંગવાના વારા નો આવ્યા હોત. હેમંતભાઈ, તમે તો સમજો, તમને બે હાથ જોડીને પગે લાગુ. એક દહેજ માટે જાનને પાછી ન વાળો. મારા દીકરીની અંગે પીઠી સડેલી છે. લીલા માંડવેથી જાન પાછી વાળશો તો મારી દીકરીનો હાથ કોણ ઝાલશે? આ બધું કરશનભાઈ તમારે પહેલા વિચારવાની જરૂર હતી. મારા ભાઈને તો હું આજે એનો પરણાવું ને કાલે એનો પરણાવું. દહેજ દેવાની ત્રેવડ નથી ને હાલી નીકળ્યા છો દીકરી પરણાવવા. અમે જાન પાછી લઈને જાય છે. તમારી દીકરીને જા પરણાવીને પરણાઈ દેજો. ચાલો હિંમત. હાલ કાજલ. નહીં નહીં, પછી મારા લીધે મારા બાપુની આબરૂ જઈશે. મારા બાપુની પરિસ્થિતિ થોડી છે દહેજ આપી શકે એમ. આજે સમાજમાં નીચું જઈને સારું પડે મારા બાપુને, એવું મારે નથી કરવું. એનું કારણ એક જ હું છું. મારે લીધે આ થયું છે બધી. ફરીવાર મારા બાપુ લગ્ન મારા નક્કી કરશે. એ લોકો પણ દહેજ માગશે. મારા બાપુની પરિસ્થિતિ નથી કે દહેજ આપી શકે. મારા અંગે પીઠી સડેલી છે. મારા હાથમાં મહેંદી આ કોઈ બીજાના નામની મેકાણેલી છે. મારો હાથ ચાલવા કોઈ તૈયાર નહીં થાય. હું કોને જવાબ આપીશ? શું મોઢું બતાવીશ? નહીં, એ હું નહીં થવા દઉં. અરે શોભા બેટા, ઈ શું કરાશો? એટી ઉતર બેટા. એટી ઉતરી જા. અતુલ, નિતેશ, અહીંયા આવો તો. કાઢ બેટા ગાળિયો કાઢ. આ શું કરતી હી બેટા તું? અરે હું છું હે? શોભાએ તો દવેની દડાકો ખાધો હો. અરે બેટા, આવું પગલો તારે ભરાય? અરે આવું પગલું ન ભરવાનું મારી બેન. અમે તારા ભાઈઓ, આ તારા બાપુ, તારા માં બધા અમે બેઠા છીએ હજી. સાની રીજા બે. તારે બેટા આવું વિચારાય નહીં. હજી અમે જીવી તું તારે. સાની રીજા. સાંડી જા બેટા, સાંડી જા. જે થવાનું હતું ને થઈ ગયું છે બેન. જે સમાજમાં અમુક આવા લોકો છે ને, એ દીકરા પરણાવવાના નામે દહેજ માંગીને કમાણી કરવા માંગે છે. એ કેમ નથી સમજતા એક બાપની વેદના કે એક માની મમતા, કે જે પોતાની દીકરીને માંડ માંડ પરણાવી શકે. એક બાપ પોતાની દીકરીને નાનેથી મોટી કરે, 20 વર્ષની થાય એટલે એને પરણાવે, લીલા માંડવા હેઠે એનું કન્યાદાન કરે છે. કોઈ બીજાના હાથમાં એનો હાથ આપે છે દીકરીનો. પણ એ લોકો એક બાપની અને એક દીકરીની વેદના નથી સમજતા. એ પોતાના દહેજ માટે એ મક્કમ બને છે. એક દીકરીની શું વેદના હોય છે, એક બાપની શું વેદના હોય છે, કે દહેજ દેવાની પરિસ્થિતિ એનામાં છે કે નથી, એ અમુક લોકો જે આવા છે ને એ નથી સમજતા. તારી વાત સાચી છે દીકરા. દરેક બાપની પરિસ્થિતિ નથી હોતી કે જે દહેજ આપી શકે. ઘણા એવા લોકો છે એના લીધે આવી દીકરીઓ પોતાનો દેહ ત્યાગી દેતી હોય છે. અરે એક બાપ પોતાની આવી 20 વર્ષની દીકરીનું જો કન્યા દાન કરી દેતો હોય તો તમારે દહેજની શું જરૂર છે? તમે દહેજ લેવાનું બંધ નહીં કરો ને ત્યાં સુધીમાં ઘણી બધી આવી નાની દીકરીઓને આપણે ખોઈ નાખશું. એટલા માટે કહું છું, દહેજ લેવાનું બંધ કરો અને કન્યાદાન સ્વીકાર કરો.